આ ગામના સામાજિક કાર્યકર અને એવા માનવતા રોજગારી એવા પ્રમુખ તરીકે વણી જનાબ યુસુફભાઈ જીભાઈ આજના પ્રમુખ છે, એમને તાળીઓથી વધાવીએ અને આચાર્યશ્રીને વિનંતી કરીશ કે એમને ટેકો આપે. અસલામુઅલૈકુમ. 64માં 26મી જાન્યુઆરી નિમિત્તે આજના આપણી શાળાના પ્રોગ્રામની અંદર યુસુફભાઈની પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી છે તેમાં અમે ટેકો જાહેર કરીએ છીએ. થેન્ક યુ. So I request you, Mr. Yusuf Jibai, come and give a short speech. Clapping for the chief guest. Assalamualaikum. આજના 64માં પ્રજાસત્તાક દિન નિમિત્તે અહીંયા પધારેલા ગામના મહેમાનો, સ્કૂલના મુખ્ય શિક્ષક, શિક્ષકો, શિક્ષિકાઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌનું હું ખૂબ જ દિલથી સ્વાગત કરું છું કે આપ સૌની સમક્ષ સ્કૂલના પરિવારે જે મને મારી એક પ્રમુખની વરણી કરવામાં આવી અને અહીંયા જે સ્ટેજ પર જે બે શબ્દ મને જે બોલવાની તક આપી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. જે આપ સૌ મને શાંતિથી સાંભળો એવી એક ખાસ નમ્ર વિનંતી છે. જે સ્પીચ આપવું એ મારું કામ નહીં મળે, પરંતુ જ્યારે મારે અહીંયા એક મારી બનાવટ થઈ તો મારે અહીંયા આવીને આપની સામે ઊભું થવું પડ્યું. જે લેક્ચરો આપવાનું પ્રોફેસરોનું કામ છે, બયાનો આપવાનું ઉલમાઓનું કામ છે, હું તો એક સામાન્ય માણસ છું જે આપણી સામે આવીને ઊભેલો છું અને આપ સૌ મને જે અહીંયા વધાવી લીધો એ આપ સૌનો દિલથી આપનું સૌનું સ્વાગત કરું છું. આજે આપણો આ પ્રજાસત્તાક દિન છે. આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો. 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યાર પછી આપણા દેશની બંધારણ 26મી જાન્યુઆરીના કરવામાં આવી હતી. જે દેશના બંધારણના આદરણીય જેવા કે સરદાર આપણે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ઘણા મહાનુભાવોએ જે દેશની રચના જે અમલમાં મૂકવામાં આવી એને આજે આપણે પ્રજાસત્તાક દિન કહીએ છીએ. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. વધારે મારે કંઈ કહેવું નથી. કહેવામાં એટલું જ છે કે જે આપણા નાના બાળકો છે 1 થી 5માં જે કેજી થી પ્રાથમિક વિભાગના જે છે એના જે અનેક ફરિયાદો મને આવી છે કે જે ભાઈ એના અંદર હજુ થોડો આપણો પાયો કાચો છે. જે કોઈ પણ શિક્ષકો કોઈ ખોટું નહીં લગાવે, ફક્ત મારે એટલું જ કહેવું છે કે જો કોઈ કચાશ હોય તો આ જે મૂળ અગત્યનો પાયો છે એના અંદર જે કંઈ ઘટતું હોય એના પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને આ બાળકોનું આગળનું ભવિષ્યનું જે કે વિચારસરણી કરીને એના પર ખૂબ મહેનત કરવામાં આવે. કે પ્રાથમિક વિભાગના જે કે બાળકો છે એ મૂળ પાયો આપણો છે અને એના અંદર આપણે ખાસ એને મહેનત કરીને એનો પાયો એનો ફાઉન્ડેશન જો મજબૂત હશે તો ઉપરની ઇમારત પણ આપણે મજબૂત થશે. તો પ્રાથમિક વિભાગના અંદર જે કંઈ કચાશ હોય એને પૂરતી એના અંદર ધ્યાન આપવામાં આવે. બસ એ જ, વધારે મારે કંઈ કહેવું નથી. જે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અસલામ.